અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાયબર ઠગો જાણીતી હસ્તીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલીને રૂપિયા માંગે છે। આ સાયબર ઠગોએ અગાઉ પણ ભાજપના અનેક નેતાઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ હવે તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું છે। ત્યારે કોંગ્રેસ પણ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાતના નાગરિકોને સાયબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। ઓનલાઈન સર્ફિંગ, સોશિયલ મીડિયા, ઈ બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓ ગુજરાતમાં સતત વધી રહ્યા છે। 2023માં ગુજરાતમાં 1,21,701 જેટલી ફરિયાદ નોંધાઈ છે। સરેરાશ દર કલાકે 13થી વધુ અને એક દિવસમાં સરેરાશ 333થી વધુ સાયબર છેતરપિંડીના ગુનાઓ ગુજરાતમાં થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આ મામલે વધુ શું કહ્યું તે સાંભળો। ગુજરાતમાં નકલી અધિકારી, નકલી ટોલ નાકુ, નકલી પીએમઓ, નકલી સીએમઓ અધિકારીઓ આ તમામ પછી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના સરકારના રાજમાં માનનીય ગૃહમંત્રીશ્રીનું પણ નકલી એકાઉન્ટ બની ગયું છે। સાયબર છેતરપિંડીના ગુનાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે આવ્યું છે। જે પ્રકારે આંકડા સરકારના જોઈએ તેમાં વર્ષ 2023માં જ 1,21,701 જેટલી આર્થિક છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઇમની ગુનાઓ એ ગુજરાતમાં નોંધાયા છે, જેના કારણે ગુજરાતીઓના 650 કરોડ રૂપિયા લૂંટાઈ ગયા છે। આ તમામ વસ્તુઓ હોવા છતાં સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાતો કરતી હોય, આ તમામ વસ્તુઓ આજે ઠેરની ઠેર રહી છે। નકલી અધિકારીઓ જેમ છાટકા બન્યા હોય એમ સાયબર ગઠિયાઓ આજે છાટકા બન્યા છે અને ગુજરાતીઓને ભોગ બનાવી રહ્યા છે। 650 કરોડ રૂપિયા એક જ વર્ષમાં ગુજરાતીઓના ખિસ્સામાંથી લૂંટાઈ ગયા છે અને હવે એનાથી પણ આગળ વધીને આ સાયબર ગઠિયાઓની એટલી બધી હિંમત વધી ગઈ છે કે માનનીય ગૃહમંત્રીશ્રીના પણ નકલી એકાઉન્ટ બનાવીને આર્થિક ફ્રોડ કરવા તરફ આગળ વધી રહ્યા છે। આ દર્શાવે છે કે ગુજરાતીઓને સાયબર સુરક્ષા આપવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે સત્વરે આ સાયબર સુરક્ષા કામગીરી માટે સરકાર જાગૃત બને, જાગૃત કાર્યક્રમો કરે અને જે પ્રકારે આ સાયબર ગુનાઓ વધી રહ્યા છે એને કાબૂમાં લેવા માટે ત્વરિત પગલાં લે।